માસ તો સંતો જાગવાનું જે છે એ જે કંઈ મોહન ઇન્દ્ર છે આ જીવ અનંત જન્મોથી જે મોહન ઇન્દ્રમાં પડ્યો છે એમાં જાગવાની વાત કરે છે. ખૂબ કહીએ સાથ પાડે છે, પોકાર કરે છે, કોઈ વાણી દ્વારા, કોઈ ભજન દ્વારા, કોઈ ધોવાણ દ્વારા, કોઈ ધૂન દ્વારા, કોઈ દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સમજાવી અને મૂળ વાત સમજાવવા પ્રયત્ન કરે છે. અનેક પ્રયત્નો કરે છે પણ એકને સમજાવવા માટે. કારણ કે એક સાથે સમજાય માલિશી જે મૂળકો ફૂલપાત ન ભાય. જ્યારે આપણે કોઈ પણ વૃક્ષને કે છોડને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે આપણે ગાળે માથે નાખવાનું જ નહીં ભરાય. પણ જો એના ફળમાં જો નાખી દઈએ તો એને બધે પહોંચી જાય. એમ સંતો મહાપુરુષો અને પ્રયત્નો કરી એક સમજાવે છે, એકનું જ્ઞાન થાય એટલે આખા જગતનું જ્ઞાન થાય. એમ એક દ્રષ્ટાંત ઘણી વાર વેચ્યા મહારાજ આપે કે બે બહેનું એમાં એક ભાઈના લગ્ન કર્યા એટલે સારી માંથી પાછી આવી અને એના જે જે ઘરની જે વાત કરી એને વખાણ કરવા માંડી કે મારા હાવ બહુ હારા. નાની બહેનને એ વાત કરે કે શું વાત કરે છે કે હા અરે મારા જેઠાણી તો કે વાત જ ન થાય, મારા નણંદ બહુ હારા. આવું બધી વાત કરે, આખા પરિવારના વખાણ કરે. અને જે ઓલી નાની બહેન હતી ને એ કે પપ્પા કે મને એક કે હાવું લઈ દો ને તો કે એ ન આવે. તો કે નણંદ લઈ જાવ એ ન આવે. જેઠાણીએ વારંવાર બધી માગણી કરી પણ કે એ કઈ ન આવે. બટાટાને એક વલ લાવી દો ને એટલે આ બધું આવી જાય. તેમ સદગુરુ મહારાજ એક નામ આપે એમાં રામ કૃષ્ણ રામદેવ ભોળા પિતૃ કે જે કોઈ દેવી દેવતાઓને આપણે માનતા હોય એ બધા એ એકમાં આવી જાય. કારણ હવે